હેલો ગાઈસ, તો આજે આપણે વાત કરીશું ચિત્તવૃત્તિની અકોર્ડિંગ ટુ ધ ઇન્ડિક કાઉન્સેલિંગ એન્ડ હોલિસ્ટિક અપ્રોચ. લેટ્સ સી. નમસ્કાર મિત્રો. શું તમને ક્યારે એવું લાગ્યું છે કે તમારું મન એક તોફાની સમુદ્ર જેવું છે? મતલબ, વિચારોના મોજા ક્યારેય શાંત જ નથી થતા. આજના આ વિશ્લેષણમાં આપણે પ્રાચીન ભારતીય મનોવિજ્ઞાન અને પતંજલિ યોગ સૂત્રના આધારે સમજીશું કે આ અશાંતિ પાછળનું અસલી કારણ શું છે અને સૌથી અગત્યનું, તેને શાંત કેવી રીતે કરી શકાય. તો ચાલો શરૂ કરીએ. તમે મહર્ષિ પતંજલિનું આ ખૂબ જ પ્રભાવશાળી સૂત્ર કદાચ સાંભળ્યું જ હશે, યોગઃ ચિત્તવૃત્તિ નિરોધઃ. તેમણે મનમાં ઉડતા આ વિચારોના મોજાઓને વૃત્તિ કહી છે, અને આ વૃત્તિઓને શાંત કરવી એ જ ખરા અર્થમાં યોગ છે. જુઓ, આ કોઈ માત્ર શારીરિક કસરતની વાત નથી હો. આ તો આપણા મનને સમજીને તેને કંટ્રોલ કરવાની એક કમાલની વૈજ્ઞાનિક પ્રક્રિયા છે. આજના આપણા વિશ્લેષણના મુખ્ય મુદ્દાઓ પર એક નજર કરી લઈએ. આપણે જોઈશું તોફાની મન અને તેની વૃત્તિઓ, પ્રમાણ અને વિપર્યય, ચિંતા ઊભી કરતો વિકલ્પ, નિંદ્રા અને સ્મૃતિની અસર, અને અંતે યોગ દ્વારા આ વૃત્તિઓને કેવી રીતે શાંત કરી શકાય. તો ચાલો સૌથી પહેલા વિભાગ તરફ આગળ વધીએ, તોફાની મન અને તેની વૃત્તિઓ. અહીં પતંજલિએ આપેલી 5 વૃત્તિઓનો એક સરસ મજાનો સારાંશ છે: પ્રમાણ, વિપર્યય, વિકલ્પ, નિદ્રા અને સ્મૃતિ. હવે આ દરેક વૃત્તિનો પોતાનો એક ચોક્કસ અર્થ છે, રોજબરોજના જીવન સાથે જોડાયેલું એક ઉદાહરણ છે, અને સાથે જ તેને સંતુલિત કરવા માટેની એક હોલિસ્ટિક ટિપ પણ છે. સાચું કહું તો આપણું મન કઈ રીતે કામ કરે છે તેનો આખો પાયો જ આ 5 વૃત્તિઓ પર ટકેલો છે. હવે જોઈએ આપણો બીજો વિભાગ, પ્રમાણ અને વિપર્યય. પહેલી વૃત્તિ છે પ્રમાણ. સીધા શબ્દોમાં કહીએ તો સાચું જ્ઞાન અથવા પુરાવો. વિચારો કે તમે આગ જોઈ અને તેની ગરમી અનુભવી. બસ, આ એક નકારી ન શકાય તેવું સત્ય છે. જ્યારે આપણું મન આવા નક્કર પુરાવાઓ, જેમ કે પ્રત્યક્ષ જોયેલી વસ્તુ, સાચું અનુમાન કે કોઈ આધારભૂત વાત પર કામ કરતું હોય છે, ત્યારે તે પ્રમાણ વૃત્તિમાં છે તેમ કહેવાય. હવે તમે જ વિચારો, એક તરફ એવું અશાંત મન છે જે સતત અફવાઓથી દોરવાય છે, અને બીજી તરફ એકદમ શાંત મન છે જે માત્ર પ્રમાણ એટલે કે તથ્યો કે ફેક્ટ્સ પર જ ધ્યાન આપે છે. કાઉન્સેલિંગમાં પણ આ જ સમજાવવામાં આવે છે કે જ્યારે મન અશાંત હોય ને, ત્યારે અફવાઓને સાઈડ પર મૂકીને માત્ર ને માત્ર નક્કર તથ્યો પર ધ્યાન આપો. આનાથી મનને તરત જ શાંતિ અને સ્થિરતા મળે છે. બીજી વૃત્તિનું નામ છે વિપર્યય, એટલે કે મિથ્યા જ્ઞાન અથવા તો ભ્રમ. આને સમજવા માટે આપણા પ્રાચીન ભારતનું પેલું પ્રખ્યાત ઉદાહરણ યાદ કરો. અંધારામાં પડેલા દોરડાને જોઈને તેને સાપ સમજી લેવો અને ડરી જવું. આ એક ખોટી માન્યતા છે જે નકામો ડર અને અશાંતિ જન્માવે છે. આપણા રોજબરોજના જીવનમાં આ વિપર્યય કંઈક આવી રીતે જ કામ કરતો હોય છે. દાખલા તરીકે, આપણે એવી ધારણા બાંધી લઈએ કે અરે, તેણે મને જોયો પણ બોલાવ્યો નહીં, કેટલું અભિમાની છે. પણ હકીકત કંઈક અલગ જ હોઈ શકે. કદાચ એ વ્યક્તિ પોતાની જ કોઈ ચિંતામાં ડૂબેલી હોય. જ્યારે આપણે આપણી આવી ધારણાઓને ચેક કરીએ છીએ ને, ત્યારે જ આપણે આ વિપર્યયના ભ્રમમાંથી બહાર આવી શકીએ છીએ. આગળ વધીએ ત્રીજા વિભાગ તરફ, વિકલ્પ, ચિંતાનું વંટોળ. વિકલ્પ એટલે એવી કલ્પનાઓ કરવી, મોટા મોટા હવાઈ કિલ્લા બાંધવા, અથવા એવા વિચારોમાં ભટકવું જેનું વાસ્તવિકતામાં કોઈ અસ્તિત્વ જ નથી. સતત એવી ચિંતા કરવી કે જો ભવિષ્યમાં આમ થશે તો શું થશે, અથવા તો રાતોરાત લોટરી લાગી જશે તેવા સપના જોવા. આ બધું જ આ વિકલ્પ વૃત્તિનું જ ઉદાહરણ છે. આજના આ આધુનિક સમયમાં આ વાત સમજવી બહુ જ જરૂરી છે કે જેને આપણે એન્ઝાઇટી એટલે કે ચિંતાનો રોગ કહીએ છીએ, તે સીધે સીધું આ વિકલ્પ વૃત્તિનું જ પરિણામ છે. જ્યારે આપણે આપણી કલ્પનાઓને બેકાબૂ થવા દઈએ છીએ અને જે છે જ નહીં તેની ચિંતા કરીએ છીએ, ત્યારે મન સંપૂર્ણપણે અશાંત થઈ જાય છે. તો ભાઈ, આનો ઉકેલ શું છે? આ માટેનો હોલિસ્ટિક અભિગમ આપણને બહુ જ સુંદર વાત શીખવે છે. અત્યારે અને અહીં એટલે કે વર્તમાન ક્ષણમાં, પ્રેઝન્ટ મોમેન્ટમાં જીવતા શીખો. તમારી નકારાત્મક કલ્પનાઓને પાવર આપવાનું બંધ કરો. યોગ અને પ્રાણાયામના અભ્યાસથી જ્યારે મન વર્તમાનમાં સ્થિર થાય છે ને, ત્યારે આ વિકલ્પ વૃત્તિ આપોઆપ કાબૂમાં આવી જાય છે. હવે પહોંચ્યા છીએ ચોથા વિભાગ પર, નિદ્રા અને સ્મૃતિની અસર. ચોથી વૃત્તિ છે નિદ્રા, એટલે એવી સ્થિતિ જ્યાં મન સાવ ખાલી હોય, કોઈ જ વિચારો ન હોય. જ્યારે આપણે ગાઢ ઊંઘમાં હોઈએ
ત્યારે મનમાં કોઈ જ વિચાર નથી હોતો, પણ સવારે જાગ્યા પછી આપણને ખ્યાલ આવે છે કે હાશ, હું તો બહુ જ શાંતિથી ઊંઘતો હતો. આ બતાવે છે કે ઊંઘ પણ મનની એક પ્રકારની અવસ્થા જ છે, એક વૃત્તિ જ છે. પણ જુઓ, સ્વસ્થ, આરામ અને અસંતુલિત નિદ્રા વચ્ચે બહુ મોટો તફાવત છે. શરીરને પૂરતી ઊંઘ મળે તે અત્યંત જરૂરી છે, જે હેલ્ધી રેસ્ટ છે. પણ જ્યારે ઊંઘનો ઉપયોગ જવાબદારીઓથી ભાગવા માટે થતો હોય અથવા આખો દિવસ શરીરમાં સુસ્તી ને આળસ રહેતી હોય, તો સમજી લેવું કે મન પર તમસગુણ હાવી થઈ ગયો છે અને તમારી નિંદ્રા વૃત્તિ ખોરવાઈ ગઈ છે. પાંચમી અને અંતિમ વૃત્તિ છે સ્મૃતિ. સ્મૃતિ એટલે આપણી યાદશક્તિ અને ભૂતકાળના અનુભવોનો ભાર. તમે નોંધ્યું હશે કે ભૂતકાળની કોઈ ખરાબ ઘટના કે દુઃખદાયક પ્રસંગને જો વારંવાર યાદ કર્યા કરીએ તો તે આજે પણ આપણા વર્તમાનમાં નવી પીડા ઊભી કરી શકે છે. આ સ્મૃતિનો સામનો કરવા માટે કાઉન્સેલિંગની અમુક ટિપ્સ બહુ જ કામની છે. યાદો બે પ્રકારની હોય, દુઃખ આપે તેવી, જેને ક્લિષ્ટ કહેવાય, અને સુખ આપે તેવી, જેને અક્લિષ્ટ કહેવાય. આપણે સાયકોલોજીકલ રીફ્રેમિંગનો ઉપયોગ કરવો જોઈએ, એટલે કે તમારો જોવાનો દૃષ્ટિકોણ બદલો. જૂની યાદોને માત્ર એક અનુભવ અને શિખામણ તરીકે લો. તેને પકડી રાખીને આજનો દિવસ ખરાબ કરવાને બદલે તેમાંથી ભવિષ્ય માટેની શક્તિ મેળવો. ચાલો હવે આપણા છેલ્લા અને પાંચમા વિભાગ પર આવીએ, યોગ, વૃત્તિઓની શાંતિ. અત્યાર સુધીની આ બધી જ ચર્ચા આપણને પતંજલિના એ મૂળ સિદ્ધાંત પર પાછા લઈ જાય છે. આ પાંચેય માનસિક મોજાં કે વૃત્તિઓને બરાબર ઓળખવી અને તેમને શાંત કરવી ખરા અર્થમાં એ જ યોગની સાચી પ્રેક્ટિસ છે. યોગ એ માત્ર આસનો કરવા પૂરતો સીમિત નથી. આ તો મનના ઊંડાણ પર કાબૂ મેળવવાની એક જબરદસ્ત કળા છે. જે વ્યક્તિ આ અંકુશ વિનાની વૃત્તિઓથી સતત ઘેરાયેલો રહે છે ને, તે પોતાના જ મનનો ગુલામ બની જાય છે. એનાથી ઉલટું, જે વ્યક્તિ આ મોજાઓને સમજીને તેને શાંત કરવાનું શીખી લે છે, તે મનનો સાચો માલિક બની જાય છે. આપણા આ જ્ઞાનનો મુખ્ય હેતુ જ આ ગુલામીમાંથી મુક્ત થઈને માલિક બનવાનો છે. તો છેલ્લે વિચારવા જેવો એક બહુ જ અગત્યનો પ્રશ્ન: પ્રમાણ, વિપર્ય, વિકલ્પ, નિદ્રા અને સ્મૃતિ, આ પાંચમાંથી કઈ વૃત્તિ તમારા મનને સૌથી વધુ પરેશાન કરે છે? જરા વિચારજો. આ પ્રશ્ન સાથે આપણે આજના આ વિશ્લેષણને અહીં જ વિરામ આપીએ છીએ. આશા રાખું છું કે આ પ્રાચીન જ્ઞાન તમને તમારા મનને સમજવામાં અને તેને શાંત કરવામાં ચોક્કસ મદદરૂપ થશે. આ ચર્ચામાં જોડાવા બદલ તમારો ખૂબ ખૂબ આભાર.